નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 19. અન્નદાન કરનારા સ્વાદિષ્ટ અન્નનું ભોજન કરે છે. જેમણે જળનું દાન કર્યું છે તે પણ અત્યંત સુખી થઈને ઉત્તમ દૂધ પીતા પીતા યાત્રા કરે છે. મઠો અને દહીંનું દાન કરનારા તત્સંબંધી ભોગ પ્રાપ્ત કરે છે. હે દ્વિજશ્રેષ્ઠ, ઘી, મધ અને દૂધનું દાન કરવાવાળા પુરુષ સુધાપાન કરતાં કરતાં ધર્મરાજના મંદિરમાં જાય છે. શાકનું દાન કરનાર ખીર ખાય છે અને દીપદાન કરનાર સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરતો રહીને જાય છે. વસ્ત્રદાન કરનાર પુરુષ દિવ્ય વસ્ત્રોથી વિભૂષિત થઈને યાત્રા કરે છે. જેમણે આભૂષણોનું દાન કર્યું છે તે યમમાર્ગ પર દેવતાઓના મુખથી પોતાની સ્તુતિ સાંભળતો રહીને જાય છે. ગૌદાનના પુણ્યથી મનુષ્ય સર્વ પ્રકારના સુખ ભોગથી સંપન્ન થઈ જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, ઘોડા, હાથી તથા રથની સવારીનું દાન કરનાર પુરુષ સંપૂર્ણ ભોગોથી યુક્ત વિમાન દ્વારા ધર્મરાજના મંદિરમાં જાય છે. જે શ્રેષ્ઠ પુરુષે માતા પિતાની સેવા શુશ્રૂષા કરી છે તે દેવતાઓથી પૂજિત થઈને પ્રસન્નચિત્તે ધર્મરાજાની પાસે જાય છે. જે યતિઓ અને વ્રતધારીઓ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોની સેવા કરે છે તે બહુ જ સુખપૂર્વક ધર્મલોકમાં જાય છે. જે પ્રાણી માત્ર પર દયાભાવ રાખે છે તે દેવતાઓથી પૂજિત થઈને સર્વભોગ સમન્વિત વિમાન દ્વારા યાત્રા કરે છે. જે વિદ્યાદાનમાં તત્પર રહે છે તે બ્રહ્માજીથી તૃપ્ત થતો રહીને યમલોકમાં જાય છે. પુરાણ પાઠ કરનાર પુરુષ મુનીશ્વરો દ્વારા પોતાની સ્તુતિ સાંભળતો રહીને યાત્રા કરે છે. આ પ્રમાણે ધર્મપરાયણ પુરુષ સુખપૂર્વક ધર્મરાજના નિવાસ સ્થાન પર જાય છે. તે સમયે ધર્મરાજ 4 ભુજાઓથી યુક્ત થઈ શંખચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને બહુ જ સ્નેહથી મિત્રની જેમ તે પુણ્યાત્મા પુરુષોની પૂજા કરે છે અને આ પ્રમાણે કહે છે કે હે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ પુણ્યાત્મા પુરુષો, જે માનવ જન્મ મળવા છતાં પુણ્ય કરતો નથી તે જ પાપીઓમાં મુખ્ય અને તે આત્મઘાતી છે. તે અનિત્ય માનવ જન્મ પ્રાપ્ત કરીને તેના દ્વારા નિત્ય વસ્તુ એવા ધર્મનું આચરણ કરતો નથી તે ઘોર નરકમાં જાય છે. તેનાથી વધીને મૂર્ખ બીજું કોણ હશે? આ શરીર દુઃખરૂપ છે અને મળ વગેરે દ્વારા અપવિત્ર છે. જે આ શરીરની સ્થિરતા પર વિશ્વાસ કરે છે તેને આત્મઘાતી સમજવો જોઈએ. સર્વભૂતોમાં પ્રાણધારી શ્રેષ્ઠ છે. તેમનામાં પણ જે પશુ પક્ષી વગેરે બુદ્ધિથી જીવન નિર્વાહ કરે છે તે શ્રેષ્ઠ છે. તેમનામાં પણ મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યમાં પણ બ્રાહ્મણ, બ્રાહ્મણોમાં પણ વિદ્વાન અને વિદ્વાનોમાં અચંચળ બુદ્ધિવાળા પુરુષ શ્રેષ્ઠ છે. અચંચળ બુદ્ધિવાળા પુરુષોમાં કર્તવ્યનું પાલન કરનાર શ્રેષ્ઠ છે અને કર્તવ્યનું પાલન કરનારાઓમાં પણ બ્રહ્મવાદી વેદનું કથન કરવાવાળા પુરુષ શ્રેષ્ઠ છે. બ્રહ્મવાદીઓમાં પણ તે શ્રેષ્ઠ કહેવાય છે જે મમતા વગેરે દોષોથી રહી છે. એમની અપેક્ષા પણ તે પુરુષને શ્રેષ્ઠ સમજવો જોઈએ જે સદા ભગવાનના ધ્યાનમાં તત્પર રહે છે. તેથી સર્વથા પ્રયત્ન કરી સદાચાર અને ઈશ્વરની ભક્તિરૂપ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. ધર્માત્મા સર્વત્ર પૂજાય છે તેમાં સંશય નથી. તમે લોકો સંપૂર્ણ ભોગોથી સંપન્ન પુણ્યલોકમાં જાઓ. જો કોઈ પાપ છે તો અહીં પછી આવીને તેનું ફળ ભોગવજો. આ પ્રમાણે કહીને યમરાજા તે પુણ્યાત્માઓની પૂજા કરી તેમને સદગતિએ પહોંચાડી દે છે અને પાપીઓને બોલાવી તેમને કાલદંડથી બીવડાવીને ફટકારે છે. તે સમયે તેમનો અવાજ પ્રલયકાળના મેઘ સમાન ભયંકર હોય છે અને તેમના શરીરની કાંતિ કજલગીરી સમાન હોય છે. તેમના અસ્ત્ર-શસ્ત્ર વીજળીની જેમ ચમકે છે જેથી તે બહુ ભયંકર લાગે છે. તેમને 32 ભુજાઓ થઈ જાય છે. શરીરનો વિસ્તાર 3 યોજનનો હોય છે. તેમની લાલ લાલ અને ભયંકર આંખો વાવડી જેવી લાગે છે. બધા દૂતો યમરાજ જેવા થઈને ગર્જનાઓ કરે છે. તેમને જોઈને પાપી જીવો થરથર ધ્રુજવા લાગે છે અને પોતપોતાના કર્મોનો વિચાર કરી દુઃખી થઈ જાય છે. તે સમયે યમની આજ્ઞાથી ચિત્રગુપ્ત બધા પાપીઓને કહે છે કે અરે ઓ દુરાચારી પાપાત્માઓ, તમે બધા અભિમાનથી દૂષિત થઈ રહ્યા છો. તમે અવિવેકીઓ કામ ક્રોધથી દૂષિત અહંકારયુક્ત ચિત્તથી પાપનું આચરણ કર્યું છે. પહેલાં તો બહુ હર્ષપૂર્વક પાપ કર્યા છે. હવે એ જ પ્રમાણે નરકની યાત્રાઓ પણ ભોગવવી જોઈએ. પોતાના કુટુંબ, મિત્ર અને સ્ત્રીઓને માટે જે પાપ તમે કર્યું છે તેથી તમે અહીં આવી પહોંચ્યા છો. હવે દુઃખી કેમ થાઓ છો? તમે જ વિચારો. જ્યારે પહેલાં તમે પાપાચાર કર્યો હતો તે સમયે એ વિચાર કેમ ન કર્યો કે યમરાજ આનો દંડ અવશ્ય આપશે? કોઈ ગરીબ હોય કે ધનવાર, મૂર્ખ હોય કે વિદ્વાન અને કાયર હોય કે વીર, યમરાજ સૌની સાથે સમાન વર્તાવ કરે છે. ચિત્રગુપ્તની આ વાત સાંભળીને આ પાપીઓ પોતાના કરેલા કર્મોના માટે શોક કરીને ભયભીત થઈને ચૂપચાપ ઊભા રહી જાય છે. ત્યારે યમરાજની આજ્ઞાનું પાલન કરનાર ક્રૂર, ક્રોધી ને ભયંકર દૂત આ પાપીઓને બળપૂર્વક પકડીને નરકોમાં ફેંકી દે છે. ત્યાં પોતાના પાપનું ફળ ભોગવીને અંતમાં શેષ પાપના ફળ સ્વરૂપ તે પૃથ્વી પર આવીને સ્થાવર યોનિમાં જન્મ લે છે. નારદજીએ કહ્યું કે હે ભગવાન, મારા મનમાં એક સંદેહ ઉત્પન્ન થયો છે. તમે જે કહ્યું છે કે જે લોકો ગ્રામ, દાન વગેરે પુણ્યકર્મ કરે છે તેમને કોટિ સહસ્ત્ર કલ્પો સુધી તેમનો મહાન ભોગ પ્રાપ્ત થાય છે. બીજું એ પણ તમે કહ્યું કે પ્રાકૃત પ્રલયમાં સંપૂર્ણ લોકનો નાશ થઈ જાય છે અને એકમાત્ર ભગવાન વિષ્ણુ શેષ જ રહી જાય છે. તેથી મને એવો સંશય થયો કે પ્રલયકાળ સુધી જીવના પુણ્ય અને પાપ ભોગની શું સમાપ્તિ
થતી નથી. તમે આ સંદેહનું નિવારણ કરવા યોગ્ય છો. શ્રી સનકજી બોલ્યા કે હે મહાપ્રાજ્ઞ, ભગવાન નારાયણ અવિનાશી, અનંત, પરમ પ્રકાશ સ્વરૂપ અને સનાતન પુરુષ છે. તેઓ વિશુદ્ધ, નિર્ગુણ, નિત્ય અને માયામોહથી રહિત છે. પરમાનંદ સ્વરૂપ શ્રીહરિ નિર્ગુણ હોવા છતાં સગુણ જેવા પ્રતીત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે રૂપે વ્યક્ત થઈને અલગ અલગ હોય એવા દેખાય છે. તેઓ માયાના સંયોગથી સંપૂર્ણ જગતનું કાર્ય કરે છે. તેઓ શ્રીહરિ બ્રહ્માજીના રૂપમાં સૃષ્ટિ અને વિષ્ણુના રૂપમાં જગતનું પાલન કરે છે અને અંતમાં ભગવાન રુદ્રના રૂપમાં તેઓ સૌને પોતાનો ગ્રાસ બનાવે છે. આ નિશ્ચિત સત્ય છે. પ્રલયકાળ વ્યતીત થયા પછી ભગવાન જનાર્દનને શેષશૈયાથી ઉઠીને બ્રહ્માજીના રૂપમાં સંપૂર્ણ ચરાચર વિશ્વની પૂર્વકલ્પો અનુસાર સૃષ્ટિ કરી છે. પૂર્વકલ્પોમાં જે સ્થાવર જંગમ જીવ જ્યાં સ્થિત હતા, નૂતન જગતમાં બ્રહ્માજી તે સંપૂર્ણ જગતની પૂર્વવત સૃષ્ટિ કરી દે છે. હે વિપ્રવર, કરેલા પાપ પુણ્યનું અક્ષય ફળ અવશ્ય ભોગવવું પડે છે. પ્રલય થઈ ગયા પછી જીવના જે કર્મોનું ફળ શેષ રહે છે તે બીજા કલ્પમાં નવી સૃષ્ટિ થતાં તે જીવન પુનઃ પોતાના પૂર્વકર્મોનો ભોગ ભોગવે છે. કોઈ પણ કર્મ કરોડો કલ્પોમાં પણ ભોગવ્યા વિના નષ્ટ થતું નથી. પોતે કરેલા શુભ કે અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. ત્યાર પછી આવે છે પાપી જીવોનો સ્થાવર વગેરે યોનિઓમાં જન્મ લઈને દુઃખ ભોગવવાની અવસ્થાનું વર્ણન. શ્રી સનકજી કહે છે કે આ પ્રમાણે કર્મપાશમાં બંધાયેલા જીવ સ્વર્ગ વગેરે પુણ્ય સ્થાનોમાં કર્મોના ફળ ભોગવીને તથા નરક યાતનાઓમાં પાપોનું અત્યંત દુઃખમય ફળ ભોગવીને ક્ષીણ થયેલા કર્મોના અવશેષ ભાગથી આલોકમાં આવીને સ્થાવર વગેરે યોનિઓમાં જન્મ લે છે. વૃક્ષ, ઝુલ્મ, ઝાડી, વેલ અને પર્વત તથા ઘાસ સ્થાવરના નામથી વિખ્યાત છે. સ્થાવર જીવ મહામોહથી અચ્છન્ન આવૃત હોય છે. સ્થાવર યોનિઓમાં એમની સ્થિતિ આ પ્રમાણે હોય છે. પ્રથમ તેમને બીજ રૂપે પૃથ્વીમાં વાવવામાં આવે છે. પછી પાણી સિંચવાથી મૂળ ભાવને પ્રાપ્ત થાય છે. તે મૂળ અંકુર ઉત્પન્ન થાય છે. અંકુરથી પાંદડા, થડ અને પાતળી ડાળીઓ પ્રગટ થાય છે. તે ડાળીઓથી કળીઓ અને કળીઓથી ફૂલ પ્રગટ થાય છે. તે ફૂલોથી તે વૃક્ષ ફળવાન થાય છે. સ્થાવર યોનિમાં જે મોટા મોટા વૃક્ષ થાય છે તે પણ દીર્ઘકાળ સુધી કાપવા, દાવાનળમાં બળવા તથા ઠંડી ગરમી રૂપી મહાન દુઃખનો અનુભવ કરીને મરી જાય છે. ત્યાર પછી તે જીવ કીટ વગેરે યોનિઓમાં ઉત્પન્ન થઈને સદા અતિશય દુઃખ ઉઠાવતા રહે છે. પોતાનાથી બળવાન પ્રાણીઓ દ્વારા પીડા પ્રાપ્ત થતાં તેનું નિવારણ કરવા અસમર્થ હોય છે. ઠંડી અને વાયુ વગેરેના ભારે દુઃખો ભોગવે છે અને નિત્ય ભૂખથી પીડિત થઈને મળ, મૂત્ર વગેરેમાં વિચરતા રહીને દુઃખ પર દુઃખ ઉઠાવતા રહે છે. ત્યાર પછી આ જ ક્રમથી પશુયોનિમાં આવીને પોતાનાથી બળવાન પશુઓની કનડ ગતિથી ભયભીત રહીને જીવો અકારણ પણ ભારે ઉદ્વેગથી કષ્ટ પામે છે. તેમને હવા, પાણી વગેરેનું મહાન કષ્ટ સહેવું પડે છે. અંડજ યોનિમાં પણ તે ક્યારેક માત્ર વાયુ પીને રહે છે અને ક્યારેક માંસ તથા અપવિત્ર વસ્તુ ખાય છે. ગ્રામીણ પશુઓની યોનિમાં આવ્યા પછી પણ તેમને કદી અતિ ભારે ઉઠાવવો પડતો, દોરડા વગેરેથી બંધાઈને લાકડાઓથી પીટાઈને તથા હળ વગેરે ધારણ કરવાના બધા દુઃખો ભોગવા પડે છે. આ પ્રમાણે અનેક યોનિમાં ક્રમશઃ ભ્રમણ કરીને તે જીવ મનુષ્ય જન્મ પામે છે. કોઈ પુણ્ય વિશેના કારણ વિના ક્રમ અનુસાર પણ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરી લે છે. મનુષ્ય જન્મ પામીને પણ નીચી જાતિઓમાં નીચ પુરુષોની ચાકરી કરવાવાળા, દરિદ્ર, અંગહીન તથા અધિક અંગવાળા વગેરે થઈને તેઓ કષ્ટ અને અપમાન ઉઠાવે છે તથા અત્યંત દુઃખપૂર્ણ જ્વર, ગરમી, ઠંડી, ગુલ્મરોગ, પાદરોગ, નેત્રરોગ, શિરદર્દ, ગર્ભ વેદના વગેરે દર્દરૂપી ભારે કષ્ટ ઉઠાવે છે. મનુષ્ય જન્મમાં પણ જ્યારે સ્ત્રી પુરુષ મૈથુન કરે છે તે સમયે વીર્ય નીકળીને જ્યારે ગર્ભાશયમાં પ્રવેશ કરે છે તે જ સમયે જીવ પોતાના કર્મનો વશીભૂત થઈને તે વીર્યની સાથે ગર્ભાશયમાં પ્રવેશીને રજવીર્યના કલલમાં સ્થિર થાય છે. તે વીર્ય જીવનના પ્રવેશ કર્યાના 5 દિવસ બાદ કલલ રૂપે પરિણિત થાય છે. પછી 15 દિવસ પછી તે કલલ માંસપિંડ જેવી સ્થિતિ ભાગને પ્રાપ્ત થઈ 1 મહિનામાં પ્રાદેશ વેદ જેટલો મોટો થઈ છે. ત્યારથી લઈને પૂર્ણ ચેતનાનો અભાવ હોવા છતાં પણ માતાના ઉદરમાં અસહ્ય તાપ અને ક્લેશ હોવાથી તે એક સ્થાન પર સ્થિત ન રહી શકવાના કારણે વાયુની પ્રેરણાથી આમ તેમ ભ્રમણ કરે છે. પછી બીજો મહિનો પૂરો થયા પછી તે મનુષ્ય જેવો આકાર પ્રાપ્ત કરે છે. ત્રીજો મહિનો પૂરો થતાં તેના હાથ, પગ વગેરે અવયવો પેદા થાય છે અને 4 મહિના વીતી ગયા પછી તેના બધા અવયવોની સંધિ ભેદ જ્ઞાન થવા માંડે છે. 5 મહિને આંગળીઓના નખ પ્રગટ થાય છે. 6 મહિના પૂરા થતાં નખોની સંધિ સ્પષ્ટ થઈ જાય છે. તેની નાભીમાં જે નાળ હોય છે તેના દ્વારા અન્નનો રસ પ્રાપ્ત કરીને તે પુષ્ટ થાય છે. તેના બધા અંગ મળ, મૂત્ર વગેરેથી ભીના રહે છે. ઓરમાં તેનું શરીર બંધાયેલું રહે છે અને તે માતાના રક્ત, હાડકાં, કીડા, વસા, મજ્જા, વાયુ, સ્નાયુ અને કેશ વગેરેથી દૂષિત તથા ઘૃણિત શરીરમાં નિવાસ કરે છે. માતાના ખાધેલા કડવા, ખાટા, મીઠા વાળા તથા વધારે ગરમ ભોજનથી તે અત્યંત દગ્ધ થતો રહે છે. આવી દુરાવસ્થામાં પોતાને જોઈને તે દેહધારી જીવ પૂર્વજન્મોની સ્મૃતિના પ્રભાવથી પહેલાંના અનુભવેલા નરકના દુઃખોને પણ સ્મરણ કરીને આંતરિક દુઃખથી વધારે ને વધારે બળવા લાગે છે. હું મહાન પાપી છું. કામથી અંધ થઈને પરાઈ સ્ત્રીઓને હારીને તેમની સાથે સંભોગ કરીને મેં મોટા મોટા પાપ કર્યા છે. તે પાપોથી હું એકલો જ આવા નરકોનું દુઃખ ભોગવું છું. પછી સ્થાવર વગેરે યોનિઓમાં મહાન દુઃખ ભોગવીને હવે માનવ યોનિમાં આવ્યો છું. આંતરિક દુઃખ તથા બહારના સંતાપ
થી બળી રહ્યું છે. ઓહો, દેહધારીને કેટલું દુઃખ ઉઠાવવું પડે છે. શરીર પાપથી જ ઉત્પન્ન થાય છે, તેથી પાપ ન કરવું જોઈએ. મેં પરિવાર, મિત્ર અને સ્ત્રીને માટે બીજાનું ધન ચોર્યું છે. તેના પાપથી આજે ગર્ભમાં બંધાયેલો છું. પૂર્વજન્મમાં બીજાનું ધન જોઈને ઈર્ષાવશ બળ્યા કરતો હતો, તેથી હું પાપી જીવ આજે પણ ગર્ભના અગ્નિથી નિરંતર દગ્ધ થઈ રહ્યો છું. મન, વાણી અને શરીરથી મેં બીજાઓને બહુ પીડા આપી હતી. તે પાપથી આજે હું એકલો દુઃખી થઈને બળી રહ્યો છું. આ પ્રમાણે તે ગર્ભસ્થ જીવ નાના પ્રકારના વિલાપ કરી સ્વયં પોતાને આ પ્રમાણે આશ્વાસન આપે છે. હવે હું જન્મ લીધા પછી સત્સંગ તથા ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ કરીશ, વિશુદ્ધ ચિત્તે સત્કર્મોનું અનુષ્ઠાન કરીશ અને સંપૂર્ણ જગતના અંતરાત્મા તથા પોતાની શક્તિના પ્રભાવથી અખિલ વિશ્વનું સર્જન કરનારા સત્યાનંદ સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાન નારાયણના તે યુગલ ચરણાવિંદોનું ભક્તિપૂર્વક પૂજન કરીશ, જેમની સમસ્ત દેવતા, અસુર, યજ્ઞ, ગંધર્વ, રાક્ષસ, નાગ, મુનિ તથા કિન્નર સમુદાય આરાધના કરતા રહે છે. ભગવાનના 2 ચરણ દુઃસહ સંસાર બંધનનું છેદન કરવામાં હેતુ છે. વેદોનો રહસ્યભૂત ઉપનિષદ દ્વારા તેમના મહિમાનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. તેઓ જ સંપૂર્ણ જગતના આશ્રય છે. હું તે જ ભગવચારણ બિંદોને પોતાના હૃદયમાં રાખીને અત્યંત દુઃખથી ભરેલા સંસારને ઓળંગી જઈશ. આ પ્રમાણે તે મનમાં ભાવના કરે છે. હે નારદજી, જ્યારે માતાનો પ્રસવ સમય આવે છે ત્યારે તે સમયે ગર્ભસ્થ જીવ વાયુથી અત્યંત પીડિત થઈને માતાને પણ દુઃખ આપતો રહીને કર્મપાશથી બંધાઈને જબરજસ્તી યોનિમાર્ગમાંથી બહાર નીકળે ને ત્યારે સંપૂર્ણ નરક યાતનાઓના ભોગ તેને એકસાથે ભોગવવા પડે છે. બહારના વાયુનો સ્પર્શ થતાં તેની સ્મરણ શક્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે જીવ બાલ્યાવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે પણ પોતાના મળમૂત્રમાં તેનું શરીર લજબજ રહે છે. આધ્યાત્મિક વગેરે ત્રિવિધ દુઃખોથી પીડિત થઈને પણ તે કશું કરી શકતો નથી. તે રડે છે ત્યારે લોકો એવું સમજે છે કે આ ભૂખ તરસના કારણે રડી રહ્યો છે, એને દૂધ વગેરે આપવું જોઈએ, અને આવી માન્યતા અનુસાર તે લોકો પ્રયત્ન કરે છે. આ પ્રમાણે તે અનેક પ્રકારના શારીરિક કષ્ટ ભોગોનો અનુભવ કરે છે. મચ્છરો, માકડ કડવાથી તે તેમને હટાવવામાં અસમર્થ હોય છે. શૈશવ થી બાલ્યાવસ્થામાં પહોંચીને ત્યાં માતા, પિતા અને ગુરુ દ્વારા ઠપકો અને માર ખાય છે. તે ઘણા નિરર્થક કાર્યોમાં લાગ્યો રહે છે. તે કાર્ય સફળ ન થતાં તેને માનસિક કષ્ટ થાય છે. આ પ્રમાણે બાલ્ય જીવનમાં અનેક પ્રકારના કષ્ટોનો અનુભવ કરે છે. ત્યાર પછી તરુણાવસ્થા આવે છે ત્યારે જીવન ધનોપાર્જન કરવા લાગે છે. તે ધન નષ્ટ કે ખર્ચ થઈ જતાં અત્યંત દુઃખી થાય છે. માયાથી મોહિત રહે છે. તેમનું અંતઃકરણ કામ, ક્રોધથી દૂષિત થઈ જાય છે. તે સદા બીજાના ગુણોમાં પણ દોષ જોયા કરે છે. પરાયું ધન અને પરાઈ સ્ત્રીને હડપ કરવાના પ્રયત્નમાં લાગ્યા રહે છે. પુત્ર, મિત્ર અને સ્ત્રી વગેરેના ભરણ પોષણ માટે કેવો ઉદ્યમ કરવામાં આવે. હવે આ મોટા કુટુંબનો નિર્વાહ કઈ રીતે થશે? મારી પાસે ધન નથી, તેથી વેપાર થઈ શકે એમ નથી. આ બાજુ વરસાદ પણ થતો નથી, તેથી ખેતીમાં પણ શું આશા રાખી શકાય? મારી ઘરવાળીના બાળકો હજી બહુ નાના છે, તેથી તેમની કામકાજમાં કોઈ મદદ મળી શકતી નથી. આ બાજુ હું પણ રોગી થઈ ગયો અને નિર્ધન જ રહી ગયો. મેં વિચારપૂર્વક કાર્ય ન કરવાથી ખેતીવાડી નષ્ટ થઈ ગઈ. બાળકો રોજ રડ્યા કરે છે. મારું ઘર જીર્ણ થઈ ગયું. કોઈ જીવન નિર્વાહનું સાધન પણ દેખાતું નથી. રાજ્ય તરફથી પણ અત્યંત દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. શત્રુઓ રોજ મારી પાછળ પડ્યા છે. હું તેમને કઈ રીતે જીતીશ? આ પ્રકારની ચિંતાથી વ્યાકુળ તથા પોતાના દુઃખને દૂર કરવામાં અસમર્થ થઈને તે કહે છે કે વિધાતાને ધિક્કાર છે, તેણે મને ભાગ્યહીને પેદા કેમ કર્યો? આ પ્રમાણે જીવ જ્યારે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તેની શક્તિ ઘટવા લાગે છે. વાળ સફેદ થઈ જાય છે અને જરાવસ્થાના કારણે પૂરા શરીરમાં કરચલીઓ પડી જાય છે. અનેક પ્રકારના રોગો તેને પીડા આપવા લાગે છે. તેનું એક એક અંગ ધ્રુજે છે. દમ અને ખાંસીથી તે પરેશાન રહે છે. કફથી ગળું ભરાઈ જાય છે. પુત્ર અને પત્ની પણ તેનો તિરસ્કાર કરે છે. હું ક્યારે મરીશ? આ ચિંતાથી તે વ્યાકુળ થઈ જાય છે અને વિચાર કરે છે કે મારા મરી ગયા પછી જો બીજાઓએ મારું ધન પડાવી લીધું તો મારા પરિવારનો જીવન નિર્વાહ કઈ રીતે થશે? આ પ્રમાણે મમતા અને દુઃખમાં ડૂબેલા તે લાંબા શ્વાસ ખેંચે છે અને પોતાના જીવનમાં કરેલા કાર્યોનું વારંવાર સ્મરણ કરે છે તથા ક્ષણે ક્ષણે ભૂલી જાય છે. પછી ત્યારે મૃત્યુકાળ નજીક આવે છે ત્યારે તે રોગથી પીડિત થઈને આંતરિક સંતાપથી વ્યાકુળ થઈ જાય છે. મારું કમાયેલું ધન કોણ ભોગવશે? આ ચિંતામાં તેની આંખોમાં આંસુ ભરાઈ આવે છે, ગળું રૂંધાય છે અને એવી સ્થિતિમાં પ્રાણ નીકળી જાય છે. પછી યમદૂતો દ્વારા યાતનાઓ ભોગવતો રહીને તે જીવ પાશમાં બંધાઈ પૂર્વવત નરક વગેરેના કષ્ટ ભોગવે છે. જેમ સુવર્ણ વગેરે ધાતુને ત્યાં સુધી અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યાં સુધી તેમનો મેલ બળી જતો નથી, એ જ પ્રમાણે બધા જીવધારી કર્મોનો ક્ષય થતાં સુધી અત્યંત કષ્ટ ભોગવે છે. હે દ્વિશ્રેષ્ઠ, તેથી સંસારરૂપી દાવાનળના તાપથી સંતપ્ત મનુષ્ય પરમ જ્ઞાનનો અભ્યાસ કરે. જ્ઞાનથી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જ્ઞાન રહિત મનુષ્યને પશુ કહેવામાં આવે છે. તેથી સંસાર બંધનથી મુક્ત થવા માટે પરમ જ્ઞાનનો અભ્યાસ કરે. સર્વ કર્મોને સિદ્ધ કરનારા માનવ જન્મને પ્રાપ્ત કરીને પણ જે ભગવાન વિષ્ણુની સેવા કરતો નથી, તેનાથી વધીને બીજો મૂર્ખ કોણ હોઈ શકે છે? સંપૂર્ણ મનોવાંછિત ફળોના દાતા જગદીશ ભગવાન હોવા છતાં પણ મનુષ્ય જ્ઞાન રહિત થઈને નરકોમાં જાય છે. આ કેટલા આશ્ચર્યની વાત છે! જેનાથી મળ સ્તોત્ર વધતો રહે છે એવા ક્ષણભંગુર શરીરમાં અજ્ઞાની પુરુષ મહામોહથી આવૃત હોવાના કારણે નિત્યતાની ભાવના કરે છે. જે મનુષ્ય રક્તમાસથી ભરેલા તે ઘૃણા કરવા યોગ્ય શરીરને પ્રાપ્ત કરી સંસાર બંધનનો નાશ કરવાવાળા ભગવાન વિષ્ણુનું ભજન કરતો નથી, તે અત્યંત પાપી છે. હે બ્રહ્મન, મૂર્ખતા કે અજ્ઞાન બહુ કષ્ટદાયક છે, મહાન દુષ્પ્રદ છે, પરંતુ ભગવાનના ભજનમાં
લાગી રહેલો ચાંડાળ પણ જ્ઞાન પ્રાપ્ત કરીને બહુ સુખી થઈ જાય છે. મનુષ્ય જન્મ દુર્લભ છે. દેવતા પણ તેના માટે પ્રાર્થના કરે છે. તેથી તેને પ્રાપ્ત કરીને વિદ્વાન પુરુષ પરલોક સુધારવાનો યત્ન કરે છે. જે અધ્યાત્મ જ્ઞાનથી સંપન્ન તથા ભગવાનની આરાધનામાં તત્પર રહેવાવાળા છે તેઓ પુનરાવૃત્તિ રહિત પરમધામને પ્રાપ્ત કરી લે છે. જેમનાથી આ સંપૂર્ણ વિશ્વ ઉત્પન્ન થયું છે, જેમનાથી ચેતના પ્રાપ્ત કરે છે અને જેમનામાં આનો લય થાય છે તે ભગવાન વિષ્ણુ સંસાર બંધનમાંથી છોડાવનાર છે. જે અનંત પરમેશ્વર નિર્ગુણ હોવા છતાં પણ સગુણ જેવા પ્રતીત થાય છે તે દેવેશ્વર શ્રીહરિની પૂજા અર્ચના કરીને મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય. ભગવાન વિષ્ણુ જ મોક્ષદાતા છે એનું પ્રતિપાદન, યોગ તથા તેના અંગોનું નિરૂપણ. નારદજીએ પૂછ્યું કે હે ભગવાન, કર્મથી દેહ મળે છે. દેહધારી જીવ કામનાથી બંધાય છે. કામથી તે લોભને વશીભૂત થાય છે અને લોભથી ક્રોધને આધીન થઈ જાય છે. ક્રોધથી ધર્મનો નાશ થાય છે. ધર્મના નાશથી બુદ્ધિ બગડી જાય છે અને જેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે તે મનુષ્ય ફરી પાપ કરે છે. તેથી જ શરીર પાપનું મૂળ છે તથા તેની પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય છે. તેથી મનુષ્ય આ દેહના ભ્રમને ત્યાગીને જે રીતે મોક્ષનો અધિકારી થઈ શકે તે ઉપાય બતાવો. શ્રી સનકજીએ કહ્યું કે હે મહાપ્રાજ્ઞ સુવ્રત, જેમની આજ્ઞાથી બ્રહ્માજી સંપૂર્ણ જગતની સૃષ્ટિ, વિષ્ણુ પાલન તથા રુદ્ર સંહાર કરે છે. મહતત્વથી લઈને વિશેષ સુધી બધા તત્વો જેમના પ્રભાવથી ઉત્પન્ન થયા હોય તે રોગ શોકથી રહિત સર્વવ્યાપી ભગવાન નારાયણને જે મોક્ષદાતા જાણવા જોઈએ. સંપૂર્ણ ચરાચર જગત જેમનાથી ભિન્ન નથી તથા જે જરા અને મૃત્યુથી પર છે તે જ પ્રભાવવાળા ભગવાનનું ધ્યાન કરી મનુષ્ય દુઃખથી મુક્ત થઈ જાય છે. જે વિકાર રહિત અજન્મા શુદ્ધ સ્વયં પ્રકાશ નિરંજન જ્ઞાનરૂપ તથા સચ્ચિદાનંદમય છે. બ્રહ્માદિ દેવતાઓ જેમના અવતાર સ્વરૂપની સદા આરાધના કરે છે તે શ્રીહરિ સનાતન સ્થાન પરમધામ યા મોક્ષના દાતા છે એવું જાણવું જોઈએ. જે નિર્ગુણ હોઈને પણ સંપૂર્ણ ગુણોનો આધાર છે. લોકો પર અનુગ્રહ કરવા માટે વિવિધ રૂપ ધારણ કરે છે અને સર્વના હૃદયાકાશમાં વિરાજમાન તથા સર્વત્ર પરિપૂર્ણ છે. જેમની ક્યાંય પણ ઉપમા નથી તથા જેને સર્વના આધાર છે તે ભગવાનના શરણમાં જવું જોઈએ. જે કલ્પના અંતમાં સર્વને પોતાની અંદર સમેટી સ્વયં જળમાં શયન કરે છે. વેદાર્થના જ્ઞાતા તથા કર્મકાંડના વિદ્વાનના નાના પ્રકારના યજ્ઞો દ્વારા જેમનું યજન કરે છે તે જ ભગવાન કર્મફળના દાતા છે અને નિષ્કામ ભાવે કર્મ કરનારાઓને તેઓ જ મોક્ષ આપે છે. જે ધ્યાન પ્રમાણ તથા ભક્તિભાવપૂર્વક પૂજન કરવાથી પોતાનું સનાતન સ્થાન વૈકુંઠ પ્રદાન કરે છે તે દયાળુ ભગવાનની આરાધના કરવી જોઈએ.